આજના વાર્તા પ્રસંગ થકી આપણને એ સમજવા જાણવા મળશે કે માનવ જીવનમાં નસીબ એટલે કે ભાગ્યનું શું મહત્વ છે અને અક્કલનું શું મહત્વ છે. આ બંનેમાં પ્રભાવથી મોટું કોણ? આ પ્રશ્ન જ્યારે ભગવાન બ્રહ્માજીના દરબારમાં ઉઠ્યો કે ભાગ્ય અને બુદ્ધિમાં વધારે મોટું કોણ છે, કોનું મહત્વ વધારે છે, આ પ્રશ્નનું સમાધાન ભગવાન બ્રહ્મદેવે કેવી રીતે કર્યું એ જાણવા સમજવા જોડાઈ રહેજો વિડીયોના અંત સુધી. પ્રાચીન કાળ સમયની આ વાત છે કે એક દિવસ ભગવાન બ્રહ્માજીનો દરબાર ભરાયો છે. દરબારમાં અનેક દેવતાઓ હાજર હતા. દરબારમાં ભાગ્ય અને બુદ્ધિ પણ બંને ઉપસ્થિત હતા. તે જ સમયે બુદ્ધિ અને ભાગ્ય બંનેમાં વિવાદ શરૂ થઈ ગયો અને બંને બાજવા લાગ્યા. ભાગ્ય કહેવા લાગ્યો કે જ્યારે મારો પ્રભાવ હોય ત્યાં બુદ્ધિનું શું કામ? ત્યાં બુદ્ધિએ કહ્યું કે ભાગ્ય તમે મૂર્ખ ના બનો. જ્યારે હું કોઈનો સાથ છોડી દઉં છું ત્યારે તે વ્યક્તિ પાગલ થઈ જાય છે અને પાગલ વ્યક્તિ મૃત સમાન છે. એ હરતી ભરતી જીવતી લાશ સમાન છે. તમે તેને ગમે તેટલો સાથ આપો તે કંઈ કરી શકતો નથી. ત્યારે ભાગ્ય બોલ્યો કે હે બુદ્ધિ, તમને ખબર નથી કે હું કોઈનો સાથ છોડી દઉં પછી તમે ગમે તેટલા સમય સુધી તેની સાથે રહો તો તે શું કરી શકશે? શું તે બુદ્ધિને એટલે કે તમને વેચશે? મારા વિના વ્યક્તિને તમારું શું કામ? જ્યારે હું જ તેની સાથે ન હોઉં ત્યારે શું તે શ્રીમંત બની શકે? ના, તે ક્યારે ના બની શકે. આ વાતને લઈને ભગવાન બ્રહ્માજીના દરબારમાં બુદ્ધિ અને ભાગ્ય બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. બંને એકબીજા સાથે લડવા લાગ્યા. બુદ્ધિ કહેવા લાગી કે હું મહાન છું અને ભાગ્ય કહેવા લાગ્યો કે મોટો તો હું જ છું. બંને વચ્ચે વિવાદ વધી ગયો. ત્યારે બ્રહ્મદેવે જોયું કે ભાગ્ય અને બુદ્ધિ બંને મહાન દેવો છે. બંને આ દુનિયામાં શક્તિશાળી અને પ્રભાવશાળી દેવ છે. બંને આ રીતે લડી રહ્યા છે. એ સારી વાત નથી, એ યોગ્ય નથી. મારે કંઈ કરવું પડશે. બંનેના વિવાદનું સમાધાન તો કરવું જ પડશે. પરંતુ પહેલાં એમના વિવાદનું કારણ શું છે એ જાણવું પણ આવશ્યક છે. એટલે બ્રહ્માજીએ પૂછ્યું કે તમે લડો છો શું કામ? તો ભાગ્ય કહેવા લાગ્યું કે હે પ્રભુ, અમારું લડવાનું કારણ એ છે કે હું જેનો સાથ છોડી દઉં તો તે મનુષ્ય શું કરી શકે? એ ગરીબ કંગાળ બની અને ગરીબીમાં પોતાનું જીવન પસાર કરે. ત્યારે બુદ્ધિએ કહ્યું કે ભાગ્ય અસત્ય બોલી રહ્યા છે. એ કહી રહ્યા છે તે સત્ય નથી. જ્યારે હું કોઈનો સાથ છોડી દઉં અને ભાગ્ય તેની સાથે રહે તો પણ તે મનુષ્ય કંઈ કરી શકતો નથી. બુદ્ધિ વગરનો માણસ મૃત વ્યક્તિ સમાન છે. ભગવાન બ્રહ્માજીએ બંનેની દલીલો સાંભળી અને દલીલ સાંભળીને બ્રહ્મદેવ વિચારવા લાગ્યા કે આ બંનેનો ન્યાય કરવો ખૂબ જ ગંભીર મુદ્દો છે. ભગવાન બ્રહ્માજી પણ થોડી વાર તો ઘૂમરે ચડી ગયા કે આ કામ તો કપરું છે. આ વિવાદનો ઉકેલ શોધવો કઈ રીતે? એટલે બ્રહ્મદેવે બંનેને કહ્યું કે જો આ રીતે લડવાથી વિવાદનો અંત નહીં આવે. તમારા બંનેમાં મોટો કોણ છે, પ્રભાવી કોણ છે, એ નક્કી કરવા હાટું તમારે બંને એક પરીક્ષા આપવી પડશે. જેમ હું કહું તેમ તમે કરો. તમે બંને પોતપોતાના પ્રભાવનો પ્રયોગ કરી અને સાબિત કરી બતાવો કે બંનેમાં મોટું કોણ છે. બંનેએ કહ્યું પ્રભુ, જેવી તમારી આજ્ઞા. અમે તમારા આદેશનું પાલન કરવા તૈયાર છીએ. બોલો અમારે શું કરવું પડશે? ત્યારે ભગવાન બ્રહ્માજીએ કહ્યું કે જો મૃતલોકમાં એક વૃદ્ધ સ્ત્રી અને તેનું 20-22 વર્ષનો પુત્ર બંને જણા જંગલમાં એક ઝૂંપડીમાં અત્યંત ગરીબ અને દયનીય સ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે. તેમને ખાવા માટે એક મુઠ્ઠી અન્ન પણ નથી મળતું. એવી કપરી વિકટ પરિસ્થિતિમાં બંને જીવન ગુજારી રહ્યા છે. તમે બંને જાઓ અને એમના ઉપર તમારા પ્રભાવનો પ્રયોગ કરો, અખતરો કરો. એટલે ભાગ્યે બુદ્ધિને કહ્યું કે તમે હવેથી એ બંને મા બેટાનો સાથ છોડી અને બ્રહ્મલોકમાં આવી જાઓ. હું મારું કામ કરી આવું. હું એ ગરીબ છોકરાને રંકમાંથી રાજા, અને રાજા તો શું, હું તને સમ્રાટ બનાવી દઈશ. એટલે બુદ્ધિએ ભાગ્યને કહ્યું કે તેને સમ્રાટ બનાવવાના પ્રયાસમાં ક્યાંય તેનો જીવ ન લઈ લેતા. ભાગ્યએ બુદ્ધિને કહ્યું કે તમે ચૂપચાપ બેસીને મારી લીલાને જોતા રહો. હવે તમારી હાર નિશ્ચિત છે. હું તમારાથી પ્રભાવમાં મોટો છું એ સાબિત કરી બતાવીશ. બુદ્ધિએ કહ્યું ઠીક છે, હું આજથી તે મા બેટાનો સાથ છોડી દઉં છું. દર્શક મિત્રો, હવે બન્યું એવું કે બુદ્ધિએ એ બંને મા દીકરાનો સાથ છોડી દીધો અને તે છોકરો અને તેની માં હવે માત્ર એક પાગલ વ્યક્તિ બનીને રહી ગયા. અડધા ગાંડા અડધા ડાયા. ભાગ્ય દેવતા તો તે જંગલમાં ગયા અને ભાગ્ય દેવતાએ જઈને જોયું કે છોકરો અને તેની માં પાસે રહેવા માટે એક ઘાસની ઝૂંપડી અને 2 બકરીઓ સિવાય બીજું કંઈ પણ નહોતું. તે છોકરો 2 બકરીઓ માટે ઝાડના પાંદડા કાપી લાવીને તેમને ખવડાવતો. તે આખો દિવસ બકરીઓ ચરાવવામાં વિતાવે છે. તેના પગમાં પહેરવા માટે જૂતા પણ ન હતા, તેમજ અંગ પર સારા વસ્ત્ર પણ ન હતા. પરંતુ ભાગ્ય દેવતા વિચાર કરે છે કે હવે હું તેને સાથ આપવા માટે જઈ રહ્યો છું. હવે હું તેને સમ્રાટ બનાવી દઈશ. ભાગ્ય દેવતાએ તેની ભૂમિકા ભજવી
અને છોકરાના આવા જવાના રસ્તામાં ખૂબ જ એક જોડી સુંદર સોનાની મોદડી પ્રગટ કરીને મૂકી દીધી. અને તે છોકરો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને તેની દ્રષ્ટિ તે મોદડી પર પડી. તે સમજી ના શક્યું કે આ મોદડી સોનાથી બનેલી છે, પરંતુ તેને પગમાં પહેરવા માટે જરૂર હતી, તેથી તેણે પગમાં મોદડી પહેરી લીધી અને વિચાર્યું કે મારી પાસે આમે પગમાં પહેરવા કંઈ હતું નહીં, મફતમાં કામ થઈ ગયું. તેની જીવન દિનચર્યા ચાલુ રહે છે. દરરોજ જંગલમાં જાય છે, બકરીઓ માટે ઝાડના પાંદડાઓ કાપીને લાવે છે અને બકરીઓને ખવડાવે છે, પરંતુ તેના જીવનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. તેની મા પણ તેની સ્થાન ગુમાવી બેઠી હતી, કારણ કે બુદ્ધિએ તેનો પણ સાથ છોડી દીધો હતો. ભાગ્ય દેવતાએ તેનો સાથ તો ઘણો આપ્યો, પરંતુ છોકરાના જીવનમાં કોઈ ફેરફાર થયો નહીં, તેમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. તે દરરોજ જંગલમાં જતો, બકરીઓ ચરાવતો અને પોતાના ઘરે પાછો ફરતો. ભાગ્ય દેવતા વિચારવા લાગ્યા કે મેં તેને સમ્રાટ બનાવવાનો સંકલ્પ તો લીધો જ છે, પરંતુ આ છોકરો તો મને પાગલ દેખાય છે, તેનું વર્તન તો ગાંડા જેવું થઈ ગયું છે. બુદ્ધિએ ભાગ્યને કહ્યું કે મેં તેનો સાથ છોડી દીધો છે, તેથી તે આવું જ વર્તન કરશે. ભાગ્ય બુદ્ધિને કહે છે કે તમે જાજા ખુશ થાઓ નહીં, હવે તમે જોઈ લેજો કે હું શું કરું છું. હવે નગરનો એક રાજા હતો ને રાજાનું નામ હતું તેજ પ્રતાપ. રાજા તેજ પ્રતાપના નગરમાં એક વેપારી હતો, જે ઊંટ પર ધાતુઓનો વેપાર કરતો હતો. ઊંટ દ્વારા બીજા દેશમાં માલ પહોંચાડવો કે લાવવો એ બધું કામ ઊંટ થકી જ થતું હતું, કારણ કે એ સમયમાં બીજી કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી. એક દિવસે તે વેપારી એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય છે અને વેપારીની નજર એ બકરીઓ ચરાવતા છોકરા પર પડી અને તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે છોકરાના પગમાં સોનાની મોજડી પહેરેલ હતી, પરંતુ છોકરા તરફથી મોજડીનું કોઈ મહત્વ નહોતું દેખાતું. એવું એ વેપારીને પ્રતીત થઈ ગયું. વેપારીને એ ખબર પડી ગઈ કે આ છોકરાને મોજડી વિશે કશી ખબર નથી કે આ સોનાની મોજડી છે. એટલે વેપારી ઊંટ પરથી નીચે ઉતર્યો અને તેને પૂછ્યું કે ભાઈ આ મોજડી ક્યાંથી લાવ્યો? તો તે છોકરાએ જવાબ આપ્યો કે તેને આ જંગલમાંથી રસ્તામાં પડેલી મળી હતી. એટલે વેપારીએ પૂછ્યું કે શું તે વેચવા માંગે છે? છોકરાએ કહ્યું ચોક્કસ હું વેચું, પણ જો કોઈ ખરીદનાર મળી જાય તો વેચી દઈશ. આ મોજડી ખૂબ જ મજબૂત અને ટકાઉ છે. એટલે વેપારીએ કહ્યું કે ભાઈ આ મોજડી તું મને વેચાતી આપી દે અને બદલામાં તારે જે જોઈએ છે તે હું તને લાવી આપીશ. તો છોકરાએ કહ્યું કે મારે બદલામાં વધારે કંઈ નથી જોઈતું, મારે માત્ર 1 મણ લોટની જરૂર છે. જો 1 મણ આટો મળી જાય તો મોજડી આપી દઉં, જેથી હું અને મારી માં બંને થોડા દિવસ રોટલા બનાવીને પેટ ભરીને જમી શકીએ. અને છોકરાએ 1 મણ લોટના બદલામાં મોજડી એ વેપારીને આપી દીધી. આ દ્રશ્ય જોઈને બુદ્ધિ હસવા લાગી અને ભાગ્યને કહેવા લાગી કે જોયું, તમારી સોનાની આપેલ મોજડી 1 મણ લોટમાં વેચાઈ ગઈ. આ મારો સાથ ન હોવાનો પ્રભાવ છે. ભાગ્ય દેવતાએ બુદ્ધિને કહ્યું કે તમે ઘણી ડાયપણની વાતો કરશો નહીં. હું જેને પણ સાથ આપું છું તેને રાજા બનતા કોઈ રોકી શકે નહીં. હું તેનો મોટો સમ્રાટ બનાવીને જ બતાવીશ. ત્યારે બુદ્ધિ કહેવા લાગી કે ભાગ્ય દેવતા, મારા વિના તે કંઈ કરી શકે એમ નથી. ભાગ્યએ બુદ્ધિને કહ્યું કે તમે તેની ચિંતા કરશો નહીં, જો હવે હું શું કરું છું. દર્શક મિત્રો, વેપારી તો છોકરાને 1 મણ લોટ આપી મોજડી લઈને ત્યાંથી રપુ છકર થઈ ગયો. અને બીજી તરફ ભાગ્ય દેવતાએ ફરી તેમની રમત રમી. ભાગ્ય દેવતાએ બીજી એક રત્નોથી જડેલ સુંદર સોનાની મોજડી બનાવી અને ફરી પાછી રસ્તામાં મૂકી દીધી, જે રસ્તા પર છોકરો હંમેશા આવતો જતો હતો. બીજા દિવસે બકરીઓ માટે છોકરો ઘાસચારો લઈ અને એ જ રસ્તેથી પસાર થઈ રહ્યો છે કે પાછી તેની દ્રષ્ટિ એ મોજડી પર પડી. જ્યારે તેને ફરીથી મોજડી મળી તો છોકરો ઘણો ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યું કે 1 મણ લોટ પણ આવી ગયો અને મને બીજી મોજડી પણ મળી ગઈ. છોકરાએ ફરીથી મોજડી પગમાં પહેરી લીધી અને બકરીઓ ચરાવવાની તેની દિનચર્યા શરૂ કરી. અને જે વેપારી વેપાર કરતો હતો તે પોતાનું વેપારનું કામ પતાવીને પોતાના દેશ પાછો પરત ફરી રહ્યો હતો. અને તેને વિચાર આવવા લાગ્યો કે આ સોનાની મોજડીનું શું કરવું? આ ખૂબ જ સુંદર સોનાની મોજડી છે, હું રાખી લઈશ અને ગમે ત્યારે રાજાને ખબર પડી જશે તો મને ફાંસી આપી દેશે. એના કરતાં આ મોજડી હું રાજા તેજ પ્રતાપને ભેટ કરી દઉં તો રાજા ખુશ થશે અને મને મોં માગ્યું ઇનામ આપશે અને એમની નજરમાં મારો માન મોભો પણ વધી જશે. એવો વિચાર કરીને વેપારી મોજડી લઈને રાજા તેજ પ્રતાપના દરબારમાં હાજર થયો અને કહ્યું કે મહારાજ, હું તમારી સેવા માટે સુવર્ણ મોજડી લાવ્યો છું. મહારાજ, આવી સોનાની બનેલ મોજડી તો આપના પગમાં જ શોભે, માટે આ મોજડી હું આપને ભેટ કરવા હાટું આવ્યો છું, એનો સ્વીકાર કરો. જ્યારે રાજા તેજ પ્રતાપે મોજડી જોઈ તો રાજા ખૂબ જ ખુશ થઈ ગયા અને વિચારવા લાગે છે કે આવી મોજડી તો સાક્ષાત કોઈ દેવી દેવતાઓએ બનાવી છે અથવા તો ખુદ વિશ્વકર્માએ બનાવી છે. શું સુંદર મોજડી છે
રાજા તેજ પ્રતાપે તેમના મંત્રીને આદેશ આપ્યો કે આ વેપારીને ઇનામ તરીકે 100 સોનાની મહોરો આપી દો. રાજા તેજ પ્રતાપે વેપારીને ઇનામ તરીકે 100 સોનાની મહોરો આપી. વેપારી તો રાજી થઈ ગયો અને ધનવાન બની ગયો અને પોતાનો ધંધો વ્યવસાય વધવા લાગ્યો. ફરીથી એક દિવસ બીજા દેશમાં માલ પહોંચતો કરી વેપારી જંગલના રસ્તેથી પાછો પરત ફરી રહ્યો હતો તો જંગલમાં તે જ ગરીબ મા બેટાની ઝૂંપડી પર તેની દ્રષ્ટિ પડી અને તે છોકરો ત્યાં તેની બકરીઓ ચરાવી રહ્યો હતો. જ્યારે વેપારીએ છોકરાને જોયો અને તેના પગ તરફ તેની નજર ગઈ તો આશ્ચર્યચકિત થઈ ગયો કે એક સોનાની મોજડી તો આ છોકરાએ મને વેચી હતી, તો આ બીજી સોનાની હીરામોતી જડેલ મોજડી ક્યાંથી લાવ્યો હશે? આ છોકરો લાવે છે ક્યાંથી? એટલે જાણવા માટે વેપારી ઊંટ પરથી નીચે ઉતર્યો અને વિચાર્યું કે આ મોજડી એની પાસેથી વેચાતી લઈ લેવી છે. અને વેપારી છોકરા પાસે આવ્યો અને છોકરાને પૂછ્યું કે શું તે આ મોજડી પણ વેચવા માંગે છે? એટલે છોકરાએ ઉત્તર આપ્યો કે ચોક્કસ વેચીશ, પણ બદલામાં તમારે એક અનાજની ભરેલ બોરી આપવી પડશે. વેપારીએ કહ્યું કે ઠીક છે, હું તને અનાજની ભરેલ બોરી આપું. એ વેપારી તો અનાજની ભરેલ બોરી ગરીબ મા બેટાની ઝૂંપડીમાં મુકાવી અને બદલામાં હીરા મોતી જડેલ મોજડી લઈ અને ત્યાંથી પાછો રવાના થઈ ગયો. વેપારી રસ્તામાં ચાલતો વિચારવા લાગ્યો કે પહેલી વખત મોજડી રાજા સાહેબને ભેટ આપી તો મને 100 સોના મહોરો ઇનામમાં આપી. ફરીવાર જો આ મોજડી પણ રાજા સાહેબને ભેટ કરી દઉં તો 200 સોના મહોરો તો ઇનામમાં ચોક્કસ આપશે, કારણ કે આ મોજડી તો પહેલી વખતની મોજડીથી પણ વધારે સુંદર અને અદ્ભુત છે. વેપારી તો મોજડી લઈ અને રાજા તેજ પ્રતાપના દરબારમાં ફરીવાર હાજર થયો અને કહ્યું કે મહારાજ, આજ ફરીવાર તમારા માટે હીરા મોતી જડેલ સોનાની મોજડી ભેટ કરવા આવ્યો છું. હું તમારા માટે કંઈક ને કંઈક સારી ને સુંદર કિંમતી વસ્તુઓ લાવતો જ રહું છું. મોજડીને સ્વીકાર કરો. રાજા તેજ પ્રતાપે મોજડી હાથમાં લીધી, જોઈ અને રાજાને વિચાર આવ્યો કે મોજડી તો ખૂબ જ અદ્ભુત અને સુંદર બનાવટની છે, પણ આ વેપારી લાવે છે ક્યાંથી? તેમણે પૂછ્યું કે આ સોનાની મોજડી તમે ક્યાંથી લાવો છો? તમને કોણ આપે છે? તો વેપારી વિચારમાં પડી ગયો અને જુઠ્ઠું બોલ્યો કે મહારાજ, મારો પિત્તળનો અન્ય ધાતુનો બીજા દેશમાં વેપાર છે. એ દેશમાં એક સમ્રાટ રાજા છે. મારો તેમની સાથે વર્ષોથી વેપાર છે. આ બંને મોજડી મને ખુશ થઈને રાજા સમ્રાટે ઇનામમાં આપી છે, જે લઈ તમારા દરબારમાં હું બંને વખત હાજર થયો છું. રાજા તેજ પ્રતાપે વેપારીને પૂછ્યું કે શું એ સમ્રાટ રાજાને સંતાનમાં કોઈ પુત્ર છે? એટલે વેપારી બોલ્યો, ના મહારાજ, તેઓ અપરિણિત છે, કુંવારા છે. ત્યારે ત્યાં હાજર રાજા તેજ પ્રતાપના મંત્રીએ રાજાને કામમાં કહ્યું કે મહારાજ, આ વેપારી અસત્ય બોલી રહ્યો હોય મને એવું લાગે છે. એટલે રાજા તેજ પ્રતાપે વેપારીને કહ્યું કે મારી એક બહેન છે ચંદ્રકલા, અને એના વિવાહ હું એ સમ્રાટ રાજાની સાથે કરવા વિચારી રહ્યો છું. આ વખતે તમે જાઓ ત્યારે સમ્રાટને મારો સંદેશો પહોંચાડીને પૂછીને આવો. વેપારી આ વખતે ફસાઈ ગયો. રાજા તેજ પ્રતાપનો આદેશ સાંભળીને વેપારી તો પૂરેપૂરો ફસાઈ ગયો. વેપારી વિચાર કરવા લાગ્યો કે તે કોઈ સમ્રાટને ઓળખતો નથી. એ તો ભરવાડના ગરીબ છોકરા પાસેથી મોજડી લાવતો હતો. હું ખોટો બોલ્યો છું, હવે મારું શું થશે? રાજા તેજ પ્રતાપે તો વેપારીને કહી દીધું કે આ મારો આદેશ છે કે આ વખતે તમારે ત્યાં જવું પડશે અને તમારા સમ્રાટની સાથે મારી બહેનના લગ્નની વાત કરવી પડશે. હવે વેપારી વધુ ચિંતિત થઈ ગયો, કારણ કે તે સંપૂર્ણપણે ફસાઈ ચૂક્યો હતો. એટલે વેપારી ત્યાંથી પાછો ફરે છે. એના ઘરે પાછો આવ્યા પછી તે ઊંટોની ઉપર એ જ પિત્તળના બોરા ભરે છે. તે પિત્તળ ભરીને પાછો એ જ દેશમાં પહોંચાડવા માટે જાય છે. વેપારીને ધાતુ પિત્તળનો વેપાર હતો અને આ દેશથી બીજા દેશ વેપાર કરતો હતો. ત્યાં સુધી સત્ય હતું, પરંતુ તે કોઈ સમ્રાટને જાણતો હતો એ વાત અસત્ય હતી. વેપારી તો ઊંટ પર સવાર થઈ અને એ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. તેને વિચાર આવવા લાગ્યું કે આ ગરીબ ભરવાડના છોકરાના કારણે હું તો ફસાઈ ગયો. હવે મારું જૂઠ પકડાઈ જશે અને રાજા તેજ પ્રતાપ મને ફાંસીએ ચડાવી દેશે. જો મને આ ભરવાડનો છોકરો ના મળ્યો હોત તો મને તે સોનાની મોજડી પણ ના મળી હોત, ના હું એ રાજાને ભેટ કરત, કે ના મારે રાજાની સામે જુઠ્ઠું બોલવાની નોબત આવી હોત. આ અનેક પ્રકારના વિચાર કરતો કરતો વેપારી પેલા છોકરાની ઝૂંપડી પર આવીને અટકે છે. તે છોકરો પણ વેપારીને જોઈને ખુશ થાય છે, કારણ કે એના કારણે લોટ અને અનાજની 2 વખત વ્યવસ્થા થઈ હતી. એટલે છોકરાએ વેપારીને આવકાર આપ્યો. વેપારીએ વિચાર કર્યો કે ઊંટ થાક્યું છે, થોડો આરામ કરાવી લો. એટલે વેપારીએ ત્યાં પડાવ નાખ્યો અને પિત્તળની જે બોરીઓ જે ઊંટ પર ભરી હતી તે ઊંટ પરથી ઉતારીને નીચે મૂકી અને છોકરા સાથે વાતો કરવાનું ચાલુ કર્યું. ભાગ્ય ફરી એની રમત રમે છે અને આ છોકરાને સાથ આપે છે. હવે બન્યું એવું કે વાતો કરતો કરતો એ છોકરો પિત્તળથી ભરેલા એ કોથળાઓ પર બેસી જાય છે કે તરત જ નીચે પડેલા બધા પિત્તળથી ભરેલા કોથળા એ સોનું બની જાય છે.
જ્યારે વેપારીએ જોયું કે પિત્તળ સોનામાં ફેરવાઈ ગયું હતું, વેપારીને ખાતરી થઈ ગઈ કે આ છોકરો ચોક્કસપણે કોઈ જાદુગર છે અથવા ભગવાનનો મહાન ભક્ત છે, ભગવાનના આશીર્વાદ તેની ઉપર છે અથવા કોઈ દેવી શક્તિનો ચમત્કારિક સાથ છે. તેથી વેપારીના મનમાં જૂઠનો બીજો વિચાર ઉત્પન્ન થયો. વેપારીના મનમાં વિચાર આવ્યો કે હું આ છોકરાને સમ્રાટ બનાવી દઉં તો મારો જીવ બચી જાય. રાજા તેજ પ્રતાપના ક્રોધમાંથી બચવાનો આ ઉપાય તેને નજર સમક્ષ દેખાવા લાગ્યો. એણે વિચાર્યું કે પિત્તળ સોનામાં ફેરવાઈ ગયું છે, હવે મારી પાસે ધનની તો કોઈ કમી નથી. હવે હું અહીં જંગલમાં એક વિશાળ મોટો મહેલ ઊભો કરીશ અને હું આ છોકરાને સમ્રાટ બનાવી અને હું એનો મંત્રી બનીશ. હું કોઈ મોટા જાગીરદારો પાસેથી ઘણી બધી જમીન ખરીદીશ અને 1-2 મહિના પછી જ હું મારા જ તેજ પ્રતાપ પાસે જઈશ. વેપારી એક મોટું કાવતરું ઘડી રહ્યો હતો. પછી ભાગ્ય બુદ્ધિને કહેવા લાગ્યો કે હવે આ વેપારી છોકરાને સમ્રાટ બનાવશે. બુદ્ધિ ભાગ્યને કહેવા લાગી કે તમે તેને સમ્રાટ બનાવવાના ચક્કરમાં ક્યાંય મારી ન નાખ, કારણ કે તે છોકરા પાસે બુદ્ધિ નથી. ભાગ્યએ બુદ્ધિને કહ્યું કે તમે બહુ સાણા ના બનો, તમે જોતા રહો હવે હું શું કરું છું. વેપારીએ છોકરાને સમજાવતા કહ્યું કે હું તને આ જગ્યાનો રાજા બનાવીશ અને હું તારો મંત્રી. હું તારા માટે અહીં રહેવા માટે એક મોટો મહેલ પણ બનાવીશ. વેપારી પાસે તો બુદ્ધિ હતી કારણ અને ભાગ્યએ છોકરાની તરફેણ કરી રહ્યું હતું. ત્યારે છોકરાએ વેપારીને કહ્યું કે ઠીક છે, પણ મારી પાસે બકરીઓ છે અને હું તેમને છોડી શકું તેમ નથી. હું મારી બકરીઓ મારી સાથે જ રાખીશ, કારણ કે છોકરામાં અક્કલ ન હતી. પછી વેપારીએ કહ્યું કે તું પાગલ છે કે શું? હું તને રાજા બનાવી રહ્યો છું અને તું ગાંડાની જેવી વાતો કરે છે. છતાં છોકરો બોલ્યો, તમારે જે કરવું હોય તે કરો, પણ મારી બકરીઓને આ ઝૂંપડી તો અહીંની અહીં જ રહેશે. વેપારીએ કહ્યું ઠીક છે ભાઈ, કારણ કે વેપારી ડરી ગયો હતો. તેજ પ્રતાપે કહ્યું હતું કે તમારે પૂછીને પાછા આવવું પડશે કે હું મારી બહેનના લગ્ન એ સમ્રાટની સાથે કરાવવા માગું છું, માટે સમ્રાટનો શું જવાબ છે એ તમારે જાણીને લાવવું પડશે. તેથી તે છોકરાને સમ્રાટ બનાવવાના વિચારમાં તે વેપારીએ તેની વાતો પર વધુ ધ્યાન ન આપ્યું. વેપારીએ તો એક નવો મહેલ બનાવવાનું શરૂ કર્યું. મજૂરોની મદદથી ખૂબ જ જલ્દીથી જમીન પર ખૂબ જ સારો અને ભવ્ય કિલ્લો બનાવી લીધો. ધીમે ધીમે વેપારીએ સેનાની ભરતી શરૂ કરી. તેણે નોકર ચાકર રાખી લીધા અને દાસીઓ અને સેવકો પણ રાખી લીધા. વેપારીએ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવા માંડી. આ જોઈને પેલો છોકરો મનમાં વિચારવા લાગ્યો કે આ વેપારી ક્યાંથી આવ્યો? તાણે તો મારું જીવન બગાડી દીધું છે. બકરીઓને ચરાવવાનો સમય પણ નથી મળતો. દર્શક મિત્રો, હજી તે છોકરો એ જ હાલતમાં હતો. તે પોતાની બકરીઓને જંગલમાં લઈ જતો અને ચરાવીને પાછો આવતો. વેપારીએ છોકરા માટે શાહી પોશાક સીવડાવ્યા અને તેને પહેરાવવાનું શરૂ કર્યું. પરંતુ એ છોકરાની સ્વભાવ પ્રકૃતિ થોડી પણ બદલાઈ નહીં. તેનું વર્તન, તેની રહેણી કહેણી બદલાઈ જ નહીં. તેનો સ્વભાવ બદલાયો જ નહીં. તેણે વેપારીને કહ્યું કે તમે જે ગમે તે કરતા રહો, પણ મારી બકરીઓ ક્યાંય નહીં જાય. જો મારી બકરીઓ જશે તો હું તમને જીવતા નહીં છોડું. તમે અહીં આટલી મોટી ભીડ લાવીને એકઠી કરીને મારું જીવન ખરાબ કરી દીધું છે. વેપારીએ કહ્યું કે હું તને રાજા બનાવવા જઈ રહ્યો છું અને હું તારો મંત્રી બનીશ. પણ છોકરો કંઈ સમજી શકતો નહોતો, કારણ કે બુદ્ધિનો અભાવ હતો. છતાંય ભાગ્ય બુદ્ધિને કહેવા લાગ્યું કે જોયું, મેં ભરવાડના ગરીબ દીકરાને રાજા બનાવવાની પૂરી તૈયારીઓ કરી લીધી છે. બુદ્ધિએ ભાગ્યને કહ્યું કે તમે ભાનમાં નથી, બધા દેવતાઓ આ બાબતનો નિર્ણય કરશે. પણ ભાગ્યએ કહ્યું કે જો હું તેને સાથ આપી રહ્યો છું તો તમે કંઈ પણ નહીં કરી શકો, તમે ચૂપચાપ બેસી રહો. પેલા વેપારીએ છોકરા પાસે જે 3 બકરીઓ હતી તે 3 બકરી ખરીદનારને વેચી દીધી. જ્યારે છોકરાને આ વાતની જાણ થઈ ત્યારે તેને જોર જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું. તેથી વેપારીએ તેને સમજાવ્યું કે તું કેમ ગાંડા કાઢી રહ્યો છે, હું બીજી બકરીઓ ખરીદીને લાવીશ. પછી તે વેપારીની વાત સાથે સંમત થયું કે તમે આજે જ જઈને મને બકરીઓ ખરીદી લાવી આપો. વેપારીએ કહ્યું કે સારું, હવે મારી વાત ધ્યાનથી સાંભળ. તું હવે રાજા બની ગયો છે. આ નાની નાની વાતો પર હવે તું ધ્યાન કેમ આપે છે? બાળકો જેવી વાતો કેમ કરે છે? હું તારા લગ્ન કરાવીશ. રાજા તેજ પ્રતાપની બહેન છે, તે ખૂબ જ સુંદર છે. હું તેની સાથે તારા વિવાહ કરાવીશ. પણ આ છોકરો કંઈ સમજતો ન હતો. તે તો અડધો પાગલ હતો, તેની પાસે બુદ્ધિ ન હતી. આ લગ્ન શું છે એ વાતમાં દીકરાની સમજણની બહાર હતી, કારણ કે બુદ્ધિએ બંનેનો સાથ છોડી દીધો હતો. તેની મા પણ કહેવા લાગી કે મંત્રી, તમે આ શું કરી રહ્યા છો? તમે તો અમારી જિંદગી બગાડી છે. અમે અમારી બકરીઓ ચરાવતા અને ઝૂંપડીમાં રહેતા હતા, એ સારું હતું. તમે તો અમને આ ભીડમાં લાવીને ફેંકી દીધા. વેપારી મનમાં વિચાર કરવા લાગ્યો કે મા અને પુત્ર બંને પાગલ છે, હવે મારે શું કરવું? વેપારીની ઉપર મારા તેજ પ્રતાપનું પણ દબાણ હતું. ત્યાં સુધીમાં વખત વીત્યો અને 1 વર્ષનો સમય વીતી ગયો. વેપારી મહારાજ તેજ પ્રતાપ પાસે જાય છે અને રાજા તેજ પ્રતાપને કહ્યું કે રાજા સાહેબ, હવે ભલે તમે વાળંદ અને બ્રાહ્મણને મોકલો. મેં સમ્રાટ સાથે વાત કરી લીધી છે, તે તમારી બહેન સાથે વિવાહ કરવા તૈયાર છે. એટલે રાજા તેજ પ્રતાપે વાળંદ અને બ્રાહ્મણને બોલાવ્યા અને બંનેને વેપારીની સાથે મોકલ્યા.
વેપારી બંનેને સાથે લઈ જાય છે અને તે જ જગ્યાએ આવે છે. મંત્રીએ છોકરાને નવો શાહી પોશાક પહેરાવ્યો હતો, રાજાના કુંવર જેવો તૈયાર કરી દીધો અને ખૂબ જ સારી રીતે સમજાવી દીધો હતો કે હવે તમે ચૂપ રહેવાનું, કશું પણ બોલવાનું નહીં, નહીંતર મારા તેજ પ્રતાપ તને અને મને બંનેને મૃત્યુદંડ આપશે. હવે છોકરો પણ કંઈક ને કંઈક થોડું સમજવા લાગ્યો હતો અને તે વેપારીની વાત સાથે સહમત થયો. વેપારીએ તૈયારીઓ પૂરી કરી લીધી હતી. વાળંદ અને બ્રાહ્મણ તેની સગાઈ કરે છે અને લગ્ન માટે સમય નક્કી કરે છે. બ્રાહ્મણે કહ્યું કે હવે આ દિવસે તમારે જાન લઈને અમારા દેશમાં આવવું પડશે, કારણ કે બંને અલગ પાડોશી દેશ હતા. બીજી તરફ રાજા તેજ પ્રતાપ પણ પોતાની બહેનના લગ્નની તૈયારીઓ પૂર્ણ કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા. વાળંદ અને બ્રાહ્મણ બંને સગાઈ નક્કી કરી અને પોતાના દેશમાં પાછા ફરે છે. જ્યારે મહારાજે તેજ પ્રતાપને પૂછ્યું કે તે કેવો સમ્રાટ છે, તો બ્રાહ્મણે કહ્યું કે મહારાજ, તેમની પાસે કેટલી સંપત્તિ છે તે કદાચ એમને પણ ખબર નહીં હોય. અલબત્ત તે એક મહાન રાજા છે, તેમની પાસે સોનાથી ચમકતો મહેલ છે. હવે રાજા તેજ પ્રતાપ પણ ખૂબ જ ખુશ થઈ ગયા. રાજા તો લગ્નની તૈયારીઓમાં કામે લાગી ગયા અને ધીરે ધીરે લગ્નનો સમય નજીક આવતો ગયો. પેલા ગરીબ છોકરાને વરરાજા બનાવી અને 10 પૈડાવાળા રથમાં બેસાડવામાં આવ્યો. વેપારી એટલે કે મંત્રી બન્યો અને તે પણ સાથે બેસી ગયો અને મોટી ફોજ સાથે લગ્નનું સરઘસ બીજા દેશમાં જવા માટે ઉપડી ગયું. હાથી, ઘોડા, રથ અને હજારોની સેના સાથે જાન ઉપડી. બીજી બાજુ ભાગ્યે બુદ્ધિને કહેવાનું શરૂ કર્યું કે જો હું આના લગ્ન રાજાની બહેન સાથે કરાવવા જઈ રહ્યો છું. ત્યારે બુદ્ધિ કહે છે કે એ ભાગ્ય, તમે તેના માટે મોતની જાળ બિછાવી છે. હવે આ ગરીબ છોકરો તમારી જાળમાં ફસાઈ ગયો છે. તમે તેને રાજા તો નહીં બનાવી શકો, પરંતુ તે રાજા બનવાના ચક્કરમાં પોતાનો જીવ જરૂર ગુમાવશે. ભાગ્ય દેવતાએ બુદ્ધિને કહ્યું કે હું એની સાથે છું, તમે શાંતિથી બેસી અને જોયા કરો. હવે 4 દિવસની મુસાફરી કરીને તે જાન રાજા તેજ પ્રતાપના દેશમાં પહોંચે છે અને રાજાના માણસોએ જોયું કે જાન આવી ગઈ છે, એટલે તેમણે પોતાની સેના ગોઠવી. લગ્ન જાનના આગમનને વધાવવા માટે ઢાલ ને તલવારો સાથે સૈનિકોની સેના તૈયાર થઈ. હવે રાજકુમાર બનીને પરણવા આવેલા છોકરાએ હાથમાં તલવાર ને ઢાલ લઈને સૈન્યને આવતું જોયું અને તે ડરી ગયો. એ સૈન્ય જાનને વધાવવા માટે આવી રહ્યું હતું, પણ આ વરરાજા બનેલ છોકરાને લાગ્યું કે અમને મારવા માટે આવે છે. તેવું સમજીને તરત જ રથમાંથી કૂદીને બહાર દોડવા લાગ્યું. જેવું તે ભાગ્યું, તેને દોડતો જોઈને મંત્રી એટલે કે વેપારી વિચારવા લાગ્યો કે હવે આ મને મરાવી નાખશે. તો વેપારી પણ તેની પાછળ દોડે છે ને છોકરાને પકડે છે, તેને સમજાવે છે અને કહ્યું કે તું ગાંડો કેમ થયો છે, તું કેમ ડરે છે? જો તું આવું વર્તન કરીશ તો રાજા તેજ પ્રતાપ તને અને મને બંનેને ફાંસીએ ચડાવી દેશે. આ સૈન્ય જે આગળ આવી રહ્યું છે તે આપણું સ્વાગત કરવા માટે આવી રહ્યું છે. વેપારીના સમજાવ્યા પછી તે સમજ્યો અને પાછો આવીને રથમાં બેસી ગયો. પછી રાજા તેજ પ્રતાપ ત્યાં આવે છે અને વરરાજા બનેલા છોકરાને જોવે છે. એ છોકરામાં બુદ્ધિનો તો અભાવ હતો. રાજા તેજ પ્રતાપે તેનો ખૂબ જ આદર કર્યો અને બધી વિધિઓ પૂરી કરી. વેપારીને જાનને લઈને મંડપમાં પધારવા આમંત્રણ આપ્યું. પરંતુ મંત્રી બનેલ વેપારી હવે મુસીબતમાં ફસાઈ ગયો હતો, કારણ કે રાજકુમાર બનીને પરણવા આવેલ છોકરાએ શરત મૂકી હતી કે તમારે મારી સાથે ને સાથે રહેવું પડશે, નહીતર હું મંડપમાંથી પણ ભાગી જઈશ. રાજાનો મંત્રી બનેલ વેપારી હવે પૂરો ધર્મ સંકટમાં ફસાઈ ચૂક્યો હતો, કારણ કે આ સમ્રાટનો સુપુત્ર બનીને પરણવા આવેલ છોકરો પાગલ હતો. ક્યારે કેવું વર્તન કરી બેસશે એની એને ખબર ન હતી. જાન મંડપમાં પહોંચી ધામધૂમથી જાનનું સ્વાગત થયું. રાજા તેજ પ્રતાપે મંત્રીને પૂછ્યું કે તમે તો મારા રાજ્યના નાગરિક છો, તો પછી જાનની સાથે વરરાજાની સાથે તમે કેમ રહો છો? ત્યારે મંત્રીએ જવાબ આપ્યો કે આ સમ્રાટે મારા કામથી ખુશ થઈ અને મને તેમનો મંત્રી બનાવ્યો છે. એમનો આદેશ છે કે જાન પરણીને પરત આવે ત્યાં સુધી હું રાજકુમારની સાથે જ રહું. લગ્ન વિધિ સંપન્ન થઈ, પણ મંત્રી માટે હવે મુશ્કેલી વધવા લાગી, કારણ કે રાજાઓની એવી પ્રથા હતી કે જે પરણવા આવ્યો હોય એને એક રાત ચિત્રશાહી ઉપર સૂવું પડતું. એવી રાજા રજવાડાઓની એ સમયની પ્રથા હતી. મહેલની મેળીના 7મા માળે એક રૂમ કક્ષમાં ચિત્રશાહી બનાવી. રાજકુમારને તો લગ્ન વિધિ સંપૂર્ણ થઈ કે ઉપર ચિત્રશાહીમાં લઈ ગયા. હવે ત્યાં તેની સાથે મંત્રી ના જઈ શક્યો. મંત્રીને તો મહેલની બહાર જવું પડ્યું. એની ચિંતા વધી ગઈ કે આ પાગલ છોકરો કઈ ગાંડ પણ કરશે અને આખી ઘટનાનો ભેદ ખુલી જશે તો રાજા તેજ પ્રતાપ મારું મસ્તક કાપી નાખશે. છોકરો ચિત્રશાહી રૂમમાં છે અને એની પત્ની હાથમાં દૂધનો ગ્લાસ અને ભોજનનો થાળ લઈ અને ચિત્રશાહીના રૂમના પગથિયાં ચડી રહી હોય છે. એના પગમાં ઝાંઝર પહેરેલો છે. ઝાંઝરની પાયલ છણ વાગી રહી હોય છે અને પાયલની છનકાર આ છોકરાના કાનમાં અથડાઈ. પાયલનો અવાજ એણે સાંભળ્યો ને એ છોકરાને જ્યારે નાનો હતો ત્યારે એની માં ચુડેલની વાર્તા સંભળાવી.
અને વાર્તામાં પણ પાયલ છન છન છનકવાનો ઉલ્લેખ હતો. એ રાજકુમાર બનેલ છોકરો ડરી ગયો અને આમે એ બુદ્ધિહીન હતો. એને ખાતરી થઈ ગઈ કે ચુડેલ આવી રહી છે, એટલે એ પલંગમાંથી ઊભો થઈ અને એક બારી હોય છે, એ બારી પાસે જઈને ઊભો રહી ગયો. એ ચુડેલથી ડરીને નીચે ભૂસકો મારવાનો વિચાર કરી રહ્યો હોય છે. નીચે ઊંઘેલો મંત્રી આ બધું જોઈ રહ્યો હોય છે કે હવે આ પાગલ નીચે પડીને મરી જશે અને મને ફાંસી ચડાવશે. બુદ્ધિ ભાગ્યને કહી રહી છે કે હું તમને કહેતી હતી કે તમે આને મારીને જ મૂકશો. હવે આ છોકરો 7 માળની બિલ્ડિંગમાંથી પડશે અને મૃત્યુને ભેટશે. એ પાગલ છે. ભાગ્યએ બુદ્ધિને કહ્યું કે હું હાર્યો, તમે જીતી ગયા, તમે મદદ કરો, આનો જીવ બચાવો. બુદ્ધિ કહે એમ નહીં, સમસ્ત દેવગણ સામે તમારી હાર સ્વીકાર કરો કે તમે હારી ગયા. ભાગ્યએ સમસ્ત દેવગણ સામે હાર સ્વીકારી. બ્રહ્માજીએ બુદ્ધિને કહ્યું કે તમે જીત્યા. તમારા વિના મનુષ્ય મૃત વ્યક્તિની સમાન છે. એટલે ભાગ્યથી બુદ્ધિ મોટા છે. પછી બુદ્ધિએ તરત જ એ છોકરામાં પ્રવેશ કર્યો અને છોકરો બારી પાસેથી પાછો વળ્યો. ચિત્રશાહી રૂમમાં ગયો. દરવાજો ખટખટવાનો અવાજ આવ્યો. રૂમનો દરવાજો ખોલ્યો. સામે એની પત્ની ઊભી હતી. આવકાર આપ્યો અને મંત્રીને ઉપર બોલાવવાનો આદેશ આપ્યો. મંત્રી આવે છે તો મંત્રીને આદેશ કર્યો કે મારી રથ પાલખીનો જલ્દીથી પ્રબંધ કરો અને આપણા દેશ જવાની તૈયારી કરો. મંત્રી વિચારમાં પડી ગયું કે આને અચાનક શું થયું, પણ દર્શક મિત્રો, એ બુદ્ધિએ એનામાં પ્રવેશ કરી લીધો હતો. રાજા તેજ પ્રતાપે વિદાય આપી. બ્રહ્માજીના દરબારમાં એ સાબિત થયું કે ભાગ્યથી બુદ્ધિ મહાન છે. ભાગ્ય ગમે તેટલું ચમકે, પરંતુ બુદ્ધિ જો સૂઈ જાય તો મનુષ્ય અધૂરો છે. તો વાલા દર્શક મિત્રો, આ વાર્તા પ્રસંગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવશો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.